નમસ્તે મિત્રો, એરેઝ એન્ડ ફંક્શન્સ પરના સ્પોકન ટ્યુટોરિયલમાં સ્વાગત છે. આ ટ્યુટોરિયલમાં આપણે શીખીશું ફંક્શનમાં એરે પસાર કરવું, ફંક્શનમાં એક્સિટ સ્ટેટમેન્ટ વાપરવું, ફંક્શનમાં રિટર્ન સ્ટેટમેન્ટ વાપરવું. આ અમુક ઉદાહરણ દ્વારા સમજીશું. આ ટ્યુટોરિયલના અનુસરણ માટે તમને શેલ સ્ક્રિપ્ટિંગનું જ્ઞાન હોવું અનિવાર્ય છે. સાથે જ તમને બેશમાંના એરેઝ તથા ઇફ સ્ટેટમેન્ટનું જ્ઞાન હોવું પણ જરૂરી છે. જો નથી તો સંદર્ભિત ટ્યુટોરિયલ માટે અમારી વેબસાઇટનો સંદર્ભ લો. આ ટ્યુટોરિયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહી છું ઉબુન્ટુ લિનક્સ 1204 ઓપરેટિંગ સિસ્ટમ અને GNU બાશ આવૃત્તિ 4.2. નોંધ લો, આ ટ્યુટોરિયલના અભ્યાસ માટે GNU બાશ આવૃત્તિ 4 કે તેથી વધુનો આગ્રહ કરીએ છીએ. ચાલો સૌપ્રથમ ફંક્શનમાં એરે પસાર કરવું અને તેના ઉપયોગ વિશે શીખીએ. ચાલો હું function array.sh ફાઈલ ખોલું. આ શેબાંગ લાઈન છે. આ ફંક્શનનું નામ array_display છે. ખુલ્લા છગડીયા કૌંસ વડે ફંક્શન ડેફિનેશનની શરૂઆત કરીએ. $@ ચિહ્નનો ઉપયોગ આ શ્રેણીના પાછલા ટ્યુટોરિયલમાં સમજાવ્યો હતો. સામાન્ય રીતે તેનો ઉપયોગ ફંક્શનમાં પસાર થયેલ તમામ આર્ગ્યુમેન્ટો પ્રિન્ટ કરવા માટે થાય છે. $@ ચિહ્નને ગોળ કૌંસમાં લખવાથી એરે વેરિયેબલમાં એરે એલિમેન્ટો સંગ્રહિત થાય છે. ખુલ્લો છગડીયો કૌંસ એરે ચોરસ કૌંસમાં @ ચિહ્ન છગડીયો કૌંસ બંધ. કોડની આ લાઈન એરેના તમામ એલિમેન્ટો દર્શાવે છે. ખુલ્લો છગડીયો કૌંસ એરે ચોરસ કૌંસમાં 1 છગડીયો કૌંસ બંધ. કોડની આ લાઈન એરેના બીજા એલિમેન્ટને દર્શાવે છે. ઓપરેટિંગ અંડરસ્કોર સિસ્ટમ્સ આ એરે ઉબુન્ટુ, ફેડોરા, રેડ હેટ, સ્યુસ આ એલિમેન્ટો દ્વારા જાહેર કરાયું છે. અહીં ઓપરેટિંગ અંડરસ્કોર સિસ્ટમ્સ આ array_display ફંક્શનમાં પસાર કરાયું છે. ફંક્શનમાં એરે પસાર કરવા માટેનું સિન્ટેક્સ આ પ્રમાણે છે. function_name સ્પેસ ખુલ્લો છગડીયો કૌંસ array_name ચોરસ કૌંસમાં @ ચિહ્ન છગડીયો કૌંસ બંધ. આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. એ જ પ્રમાણે કલર્સ આ એરે વ્હાઇટ, ગ્રીન, રેડ અને બ્લૂ આ એલિમેન્ટો દ્વારા જાહેર કરાયો છે. અહીં કલર્સ આ array_display આ ફંક્શનમાં પસાર કર્યો છે. હવે ચાલો ફાઈલને સંગ્રહો અને ટર્મિનલ પર જાઓ. ટાઈપ કરો chmod સ્પેસ +x સ્પેસ function_array.sh. એન્ટર દબાવો. ટાઈપ કરો /function_array.sh. એન્ટર દબાવો. જેવું કે આપણે જોઈ શકીએ છીએ, ઓપરેટિંગ સિસ્ટમ્સ અને કલર્સના એરે એલિમેન્ટો અહીં દેખાય છે અને ઓપરેટિંગ સિસ્ટમ્સ તથા કલર્સનું બીજું એરે એલિમેન્ટ પણ દેખાય છે. બેશમાં એક્સિટ અને રિટર્ન સ્ટેટમેન્ટો ફંક્શન અથવા પ્રોગ્રામનું સ્ટેટસ કોડ પ્રદાન કરે છે. રિટર્ન સ્ટેટમેન્ટ વડે જ્યાંથી ફંક્શન કોલ કરાયું હતું ત્યાં સ્ક્રિપ્ટ પાસે આપણે જઈ શકીએ છીએ. એક્સિટ સ્ટેટમેન્ટ વડે જ્યાંથી ફંક્શન કોલ કરાયું હતું તે પૂર્ણ સ્ક્રિપ્ટમાંથી આપણે બહાર પડીએ છીએ. ચાલો ફંક્શનમાંથી બહાર પડવાના આ બે માર્ગો શીખીએ. ચાલો હું return_exit.sh ફાઈલ ખોલું. આ શેબાંગ લાઈન છે. return_function આ ફંક્શનનું નામ છે. ખુલ્લા છગડીયા કૌંસ વડે ફંક્શનની વ્યાખ્યા શરૂ થાય છે. આ if સ્ટેટમેન્ટ બે વેરિયેબલોની તુલના કરે છે. બે વેરિયેબલો જો બરાબર હોય તો if માં આવેલ કમાન્ડ એક્ઝિક્યુટ થાય છે. આ એકો સ્ટેટમેન્ટ આપેલ મેસેજ દર્શાવે છે. This is return function. return 0 વડે નિયંત્રણ ફંક્શનમાંથી મુખ્ય પ્રોગ્રામ પાસે સ્ટેટસ કોડ 0 સહિત મોકલવામાં આવે છે. ફંક્શનમાં રિટર્ન પછીની સ્ટેટમેન્ટો એક્ઝિક્યુટ થશે નહીં, તેની નોંધ લો. F5 આ if સ્ટેટમેન્ટનું અંત દર્શાવે છે. અહીં exit_function
આ ફંક્શનનું નામ છે. અહીં if સ્ટેટમેન્ટ બે વેરીએબલોની તુલના કરે છે. બે વેરીએબલો જો બરાબર હોય તો if માં આવેલ કમાન્ડ એક્ઝિક્યુટ થાય છે. આ એકો સ્ટેટમેન્ટ આપેલ મેસેજ દર્શાવે છે. This is exit function. Exit 0 પ્રોગ્રામને ટર્મિનેટ કરશે. F5 આ if સ્ટેટમેન્ટનું અંત દર્શાવે છે. 3 અને 3 આ આર્ગ્યુમેન્ટો સહિત આ ફંક્શન કોલ થાય છે. આ we are in main પ્રોગ્રામ આ મેસેજ દર્શાવે છે. 3 અને 3 આ આર્ગ્યુમેન્ટો સહિત આ બીજું એક ફંક્શન કોલ થાય છે. આ એકો સ્ટેટમેન્ટ આપેલ મેસેજ દર્શાવે છે. This line is not displayed. Exit પ્રોગ્રામને ટર્મિનેટ કરશે તેની નોંધ લો. એક્સિટ પછી આવેલ કોઈ પણ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે નહીં. ફાઇલ સંગ્રહીને ટર્મિનલ પર જાઓ. ટાઈપ કરો chmod સ્પેસ +x સ્પેસ return_exit.sh. એન્ટર દબાવો. ટાઈપ કરો ./return_exit.sh અને એન્ટર દબાવો. આઉટપુટ આ પ્રમાણે મેસેજ દર્શાવશે. હવે ચાલો પ્રોગ્રામ કેવી રીતે કામ કરે છે તે સમજીએ. નિયંત્રણ મુખ્ય પ્રોગ્રામમાં રહે છે જે કે સ્ક્રિપ્ટ છે. ફંક્શન કોલ કરવા પર નિયંત્રણ return_function પર જતું રહે છે. બંને વેરીએબલો સમાન રહેવા પર આ આપેલ મેસેજ દર્શાવે છે. This is return function. ત્યારબાદ તેને return 0 મળે છે અને નિયંત્રણ ફંક્શનમાંથી મુખ્ય પ્રોગ્રામમાં આવેલ કોલ આપનાર લાઈનની નીચેના સ્ટેટમેન્ટ પર જાય છે. ત્યારબાદ તે આપેલ મેસેજ દર્શાવે છે. We are in main program. તે પછીથી ફંક્શન કોલ કરવા પર નિયંત્રણ exit ફંક્શન પર જાય છે. બંને વેરીએબલો સમાન હોવા પર તે This is exit function આ મેસેજ દર્શાવે છે. ત્યારબાદ તેને exit 0 મળે છે. આ પ્રોગ્રામને ટર્મિનેટ કરશે. એક્સિટ પછી આવેલ કોઈ પણ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે નહીં. તેમજ This line is not displayed આ મેસેજ પણ એક્ઝિક્યુટ થશે નહીં. તમને ફરક ખ્યાલ આવી ગયો હશે એવી અપેક્ષા રાખીએ છીએ. ચાલો હવે સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા ફંક્શનમાં એરે પસાર કરવું, ફંક્શનમાં એક્સિટ સ્ટેટમેન્ટ વાપરવું, ફંક્શનમાં રિટર્ન સ્ટેટમેન્ટ વાપરવું જે અમુક ઉદાહરણો વડે જોયું. અસાઇનમેન્ટ તરીકે એક પ્રોગ્રામ લખો જ્યાં ફંક્શન એરેમાંના બધા જ એલિમેન્ટોની યોગ્ય ક્રિયા કરે છે. ફંક્શનને એલિમેન્ટનું યોગફળ દર્શાવવું જોઈએ. આ ફંક્શનને 1 2 3 અને 4 5 6 આ 2 એરે એલિમેન્ટો આપીને કોલ કરો. નીચે દર્શાવેલ લિંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે વિડીયો ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરિયલના ઉપયોગથી વર્કશોપનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જેને આઇસીટી એમએચઆરડી ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. આ મિશન પર વધુ માહિતી આપેલ લિંક પર ઉપલબ્ધ છે. spoken-tutorial.org/nmeict-intro. આ સ્ક્રિપ્ટ માટે ફાળો ફોસી અને સ્પોકન ટ્યુટોરિયલ ટીમ દ્વારા અપાયેલ છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.